બોલો હવે હવે આપણે બધું આપી દીધું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, જય બજરંગબલી। આજે હું તમને હનુમાન ચાલીસાના અર્થ, ભાવાર્થ વિશે આખી સંપૂર્ણ હનુમાન ચાલીસા, કારણ કે દરેક ઘરમાં હનુમાન ચાલીસા કરતા જ હોય છે અને હું પણ કરતો હતો, પણ જ્યાં સુધી મને ભાવાર્થ સમજણ નતો આવ્યો ને, હનુમાન ચાલીસા તો આપણે કરતા જ હોય, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબલ બિમલ જસ જો દાય કુફલ ચારે। પણ આનો ભાવાર્થ શું થાય, જ્યાં સુધી આ આપણે નહીં સમજીએ ને ત્યાં સુધી જે શ્રદ્ધા આસ્થા આપણી છે ને એ જે 100% છે ને એ નથી બેસતી, દાવાનડોલ થઈ જાય છે। આજના સમયમાં ખાસ કરીને લોકો ભગવાન પણ બદલાવી નાખે, ત્યારે ખાસ કરીને હું તમને હનુમાન ચાલીસાના આજે આખા ભાવાર્થ શું છે તમને ખૂબ, તમે કરતા હશો પણ આ રીતના બહુ તમે ભાગ્યે જ, મેં તો હજી સુધી નથી સાંભળેલી કે ક્યાંય જોયેલી, બુક આવે છે પણ ભાગ્યે જ, મને પણ ભાગ્યે જ મળેલી, તો હું પણ તમને સંભળાવું, તો સાંભળજો આખી ફેમિલી સાથે બેસીને તમે। અને આ માયલી બુક પણ જડે છે, તમે કોઈ પણ જગ્યાએ ભાવાર્થ સહિત હનુમાન ચાલીસા લેજો, એટલે 1, 2, 3 વખત તમે વાંચો ને પછી જરૂર નહીં પડે, પણ શરૂઆતમાં તો આપણે કોઈ પણને જાણ્યા પછી પ્રીતિ વધે એમ, અજાણ્યામાં શું છે કે આપણે કેમ ભરોસો ન કરીએ, એના જેવું છે। તો આ સંપૂર્ણ જાણશો ને એટલે બહુ આનંદ આવશે એમ। અને સંકટ ઘટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીર। અરે સંકટોના સંકટ, અરે ભૂત જેવા ભૂત ના આવે ત્યાં પછી પૂરું ના, કારણ કે અત્યારે કલયુગ છે અને કલયુગમાં તો શું કહેવું એમ, કેવા કેવા બધું થાય છે। તો ચાલો ફટાફટ બીજી કઈ વાત ના કરતા ચાલુ કરીએ હનુમાન ચાલીસા। તમને બધાને એકદમ યુકેમાં બેસીને આ મને સૌભાગ્ય મળ્યું, વિચાર કરો, આ ધરતી, આ જગ્યા, બધું જોગ, ગ્રહ, લગ્ન, વાર, તિથિ આવા ત્યારે જ બધું નક્કી થતું હોય છે। તો ફટાફટ હું તમને હનુમાન ચાલીસાના ભાવાર્થ સહિત પેલા આપણે લઈએ। શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબલ બિમલ જસુ જો દાય કુફલ ચારી। હવે આનો ભાવાર્થ તમે સમજો। શ્રી ગુરુદેવના ચરણ કમળની રજથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરીને હવે હું શ્રી રઘુવીરના નિર્મળ યશનું વર્ણન કરું છું, જે તે ચારેય ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ફળ આપનારા છે। બોલો હવે હવે આ પહેલા જ દુઆમાં બધું આપી દીધું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર। હવે એનો ભાવાર્થ એક પેલા ચોપાઈ આવશે પછી ભાવાર્થ આવશે। હે પવન કુમાર, હું મને બુદ્ધિહીન સમજીને આપનું સ્મરણ કરું છું, આપ મને બળ, બુદ્ધિ, વિદ્યા આપો, મારા વિકારવાળા કલેશને દૂર કરો। સમજ્યા? તમે સમજી જ જશો। હવે હું આમ બધું બધાનું પાછું હું પણ ભાવાર્થ કરીને તો લાંબુ થઈ જશે, એટલે જેટલું બને એમ લાંબુ ન થાય એવું માટે હું પ્રયાસ કરું છું। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર। હે હનુમાનજી, આપનો જય હો, આપ જ્ઞાન અને ગુણોના સાગર છો, ત્રણેય લોકમાં પ્રકાશમાન કપીશ્વર આપનો જય હો। રામદૂત અતુલિત બલ ધામમાં, અંજન પુત્ર પવન સુત નામા। હે અંજની નંદન, આપ શ્રી રામના દૂત છો, આપનું પવન પુત્ર નામ વિખ્યાત છે। મહાવીર વિક્રમ બજરંગી, કુમિત નિવાર સુમિત કે સંગી। એ મહાવીર બજરંગ બલી, આપ ખરાબ બુદ્ધિને દૂર કરનાર અને સદબુદ્ધિ વાળાના સાથી છો। વિચાર કરો, તમે કલ્પના તો કરો। હવે હનુમાનજી બાપા વિશે તો છોટે મુંહ બડી બાત થઈ જાય, આપણે શું કરી દઈએ, રુદ્ર અવતાર છે મહાદેવ શિવનો, સાક્ષાત શિવ છે। કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા। આપનું શરીર સુવર્ણ જેવું છે, સુંદર વેશભૂષા, તેમજ કાનોમાં કુંડળ અને મસ્તક ઉપર વાકડિયા વાળ છે। આ સોપાઈને નીચે ભાવાર્થ આપેલો છે, એમાં બધું વર્ણન કરે છે કે સોપાઈનો અર્થ શું થાય। હાથ બ્રજ ઓર ધ્વજા બિરાજે, કાંધે મૂંજ જનેઉ સાંધે। હે હનુમાનજી, આપના હાથમાં ધ્વજા અને વ્રજના ચિહ્ન સુશોભિત છે, આપના ખંભા ઉપર મૂંજની યજ્ઞો પવિત્ર છે। શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગ બંધન। હે કેસરી નંદન, આપ સાક્ષાત શિવ છો, જો આવ્યું ને, સાક્ષાત શિવ છો, અને આપના તેજ અને પ્રતાપથી સમસ્ત જગત આપને વંદન કરે છે।
विद्यावान गुणी अति सातुर, राम काज करी बेको आतुर। हे हनुमान जी, आप महान विद्यावान, आप श्री राम ना कार्यो करवा आतुर रहो छो। प्रभु चरित्र सुनी बेको रचिया, राम लखन सीता मन बचिया। आप श्री राम नु चरित्र सांभळवा रस धरावो छो। आप श्री राम लक्ष्मण सीताजी ना हृदयों में निवास करो छो। सूक्ष्म रूप धरी सिंह दिखावा, विकट रूप धरी लंका जरावा। आपे घणું નાનું રૂપ ધારણ કરીને સીતાજીને બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકા ને બાળી। ભીમ રૂપ ધરી असुर संहारे, रामचंद्र के काज सवारे। विकराળ સ્વરૂપે રાક્ષસોને માર્યા અને શ્રી રામનું કાર્ય સફળ કર્યું। જગતમાં એક જ જન્મ્યો, જેને રામને ઋણી રાખ્યા। भीम रूप धरी असुर संहारे, श्री रामचंद्र के काज सवारे। विकराल स्वरूप राक्षसों ने मार्या और श्री राम नु कार्य सफल कर्यो। लाई सजीवन लखन जियाए, श्री रघुबीर हर्षि उल्लाए। आपे संजीवनी बूटी लावीने लक्ष्मण जी ने जीवाड़िया। आथी आनंदित थईने रघुबीरे आपने हृदय सा चाप्या, हृदय लगाव्या एम। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत संभाई। श्री रामे आपने प्रसन्नता करता कह्યું, તમે મને મારા ભરત જેટલા પ્રિય ભાઈ છો। જય સિયારામ। सहस बदन तुमरो जस गावे, यश कही श्रीपति कंठ लगावे। हजारों मुखोथी तमारो यश गावो जोईए, आम कही श्री रामे आपने गळे लगाड्या। आ चौपाईनो भावार्थ તમે સમજો બધા। आ चौपाईनो भावार्थ છે એમ। सनकादिक ब्रह्मानि मुनीसा, नारद सारद सहित यहीसा। ब्रह्मा जी, सनकादिक ऋषि मुनिओ, नारद जी, सरस्वती जी, शेषनाग आपनी कीर्तिનું વર્ણન કરી શકે તેમ નથી। जम कुबेर दिगपाल जहाँ थे, कवि कोबित कही सके कहाँ थे। आम यमराजा, कुबेर, दिगपाल आदि देवताओ पण आपना यशનું વર્ણન કરી શકે તો પછી કવિને વિદ્વાન કઈ રીતે કરી શકે। तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाए राजपाट दीन्हा। आपे सुग्रीवનું श्री राम साथे मिलन कराव्યું ने उपकार કર્યો, તેથી તે રાજપાટ પામ્યા। બરોબર, જે આપણે ખબર છે સુગ્રીવને રાજપાટ અપાવ્યો। તુમારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભાઈ સબ જગ જાના। આપની સલાહ વિભીષણે માની, તેથી તે લંકાના રાજા થયા। આ વાત આખું જગત જાણે છે। અને વાતાવરણ પણ બદલતું જાય છે। જો તડકો હતો અને આમ ચાકલું થવા માંડ્યો। तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाए राजपाट दीन्हा। तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाए राजपाट दीन्हा। आपे सुग्रीवने श्री राम साथे मिलन कराव्યું ને ઉપકાર કર્યો, તેથી તે રાજપાટ પામ્યા। તુમારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભાઈ સબ જગ જાના। આપની સલાહ વિભીષણે માની, તેથી તે લંકાના રાજા થયા। આ વાત આખું જગત જાણે છે। जुग सहस्त्र जो जन पर बानु, लियो ताही मधुर फल जानु। એટલે કે આ મેન મારો કહેવાનો અર્થ છે કે આ ચોપાઈ છે એનો ભાવાર્થ શું થાય એમ। ત્યાં સુધી એ ન સમજાય ત્યાં સુધી આપણે ડાવાડોલ હોઈએ છીએ। હજારો યોજન દૂર રહેલા સૂર્યને આપે મીઠું ફળ સમજીને પકડી લીધો। जुग सहस्त्र जो जन पर बानु, लियो ताही मधुर फल जानु। प्रभु मुद्रिका मेली मुख माहे, जल्दी लांदी गए असरज नाहे। आप श्री रामनी वीटी मुखમાં રાખીને સમુદ્રને ઓળગી ગયા, તેમાં કોઈ આશ્ચર્ય નથી। दुर्गम का जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। संसार कठिन में कठिन काम पण आपनी कृपा थी सरल थई जाय छे। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पेसारे। श्री राम ना आप द्वारपाल छो। सांभळजो मित्रों, आपनी आशा वगर कोई, आपनी आज्ञा वगर कोई तेमा प्रवेश करी सकतो नथी। हनुमानजीनी कृपा विना कोई पण रामना द्वारमां प्रवेश करी सकतो नथी। एवुं लख्युं छे, राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पेसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपने शरणे जे आवे ते बधा सुख प्राप्त करे छे। आप जेना रक्षक थाव पछी तेने कोईनो डर रहतो नथी। आपने तेज समारो आपे, तीनों लोक हांकते कापे। आपनु तेज स्वयं आप ज संभाળી શકો છો। आपनी गर्जनाथी ત્રણેય લોક કાપી ઉઠે છે। जय बजरंग बली। जय हनुमान बोलता रहो। जय बजरंग बली, जय सियाराम, जय हनुमान कमेंट करता रहो, लखता रहो। जय सियाराम।
ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુના. બોલો, ભૂત પણ મેરા નથી આવતા. હવે પછી હું એટલે અંધશ્રદ્ધાથી દૂર રહેજો. ખાસ કરીને આ હનુમાન ચાલીસા કરો એટલે ભૂત પણ મેરા ના આવે, ભૂત ના આવે, સંકટ ના આવે, ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે. બીજું જોઈએ શું જીવનમાં? નોકરી તો એવડી ચીજ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ મળી જાય પછી તો હવે નોકરીઓ તો એ તો શું બીજું, એ તો કઈ ન કહેવાય, એ તો સાવ નાની મોટી કહેવાય ને, મચ્છરના પગ જેવી નોકરી તો. જ્યાં મહાવીરનો જપ થતો હોય ત્યાં ભૂત પ્રેત આદિ નજીક આવી શકતા નથી. નાસે રોગ અરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા. જે વીર હનુમાનજી આપનો નિરંતર જપ કરવાથી બધા રોગો અને દુઃખો કષ્ટો નાશ પામે છે. જો લખ્યું જ છે ભાઈ, મહાવીરનો જપ કરવાથી સર્વ દુઃખો નષ્ટો નાશ પામે છે. સંકટ તે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. જે મન કર્મ વચનથી આપનું ધ્યાન કરે છે તેને આપ બધા સંકટોમાંથી છોડાવો છો. સંકટ से हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जो लावे. मन कर्म वचन थी जो करे બધા સંકટોમાંથી દૂર. सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. તપસ્વી જેવા રાજવી શ્રી રામ સર્વશ્રેષ્ઠ છે, તેમના સગળા કાર્યો આપે સહજમાં કરી દીધા. ભગવાન શ્રી રામ અખિલ બ્રહ્માંડના માલિક, એના કામ પર સહજમાં કરી દીધા. ઓર મનોરથ જો કોઈ લાવે, સોય અમિત જીવન ફળ પાવે. આપની પાસે જે કોઈ મનોરથ લઈને આવે છે તેને અસીમ જીવન ફળ મુક્તિ મળે છે. ચારો યુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે, આપનો સુયશ જગતમાં સર્વત્ર પ્રકાશમાન છે. સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. આપ સાધુ સંતોના રક્ષક તથા દુષ્ટોને દંડ દેનારા છો. આપ શ્રી રામના લાડીલા અને પ્રિય છો. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર બુદ્ધિન જાનકી માસ્ત. અષ્ટ સિદ્ધિના નવ નિધિના દાતા છે. આપને જાનકી માતાએ વરદાન આપેલ તે 8 સિદ્ધિ અને 9 નિધિ સંપત્તિ આપ ચાહો તેને આપી શકો છો. જો ભાઈ, મારી ઉપર પણ છે ને હનુમાન બાપાજીને એવી જ કૃપા થઈ છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે જે એને જે ચાહે એને આપી પણ શકે. તો નહીતર મારા જેવા ક્યાં યુકેમાં બેસીને અત્યારે તમે બધા તો મારી જોરને લાઈફ જોઈ હોય, મજૂરી કરતા હોય, સાવ ગરીબમાં પરિસ્થિતિમાંથી નીકળ્યા હોય બહાર, બરોબર. તો આ બધી કૃપા છે. બાકી તો બધાને કૃપા જ હોય, પણ પછી કીએ નહીં, એમ કોઈ નામ લઈને આપણે કહી દઈએ કે ભાઈ કૃપા છે, બરોબર. આપણે કંઈ કરતા જ નથી. કરતા હોય તો પાણા ભાંગીને રાહત કામ ખાડા કોરીને મરી ગયા તો ન ત્યારે કંઈ કરી લીધા. આપણે જ કરતા હોય તો, પણ ના, કૃપા તો જોઈએ. રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. શ્રી રામ રૂપી રસાયણ આપની પાસે છે અને રઘુપતિની સેવામાં આપ સદાય રહો છો. રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. તુમરે ભજન રામ को पावे, जन्म जन्म के दुख बिसरावे. આપનું ભજન કરવાથી શ્રી રામની પ્રાપ્તિ થાય છે, તેમજ તેના જન્મ જન્માંતરના દુઃખો દૂર થાય છે. અંતકાલ રઘુપર પુર જાય, જહાં જન્મ હરિ ભક્ત કહાઈ. જો આ છે ને બહુ એમ સમજા જેવું છે. બે એવું હોય તો સાંભળજો. અંતકાલ રઘુબર પુર જાય, જહાં જન્મ હરિ ભક્ત કહાઈ. અંત સમયે તે રઘુવીરના ધામમાં જાય છે. જો તે ફરીવાર જન્મે તો ભક્તિ કરશે અને રામ ભક્ત કહેવાશે. જો ફરીવાર રામના ધામમાં જશે, પણ જો ફરીવાર જન્મ થશે ને તો પણ રામ ભક્ત કહેવાશે. ઓર દેવતા ચિત ન ધરઈ, હનુમત સે સર્વ સુખ કરઈ. ઓર દેવતા ચિત ન ધરઈ, હનુમત સે સર્વ સુખ કરઈ. બીજા દેવોને ચિત્તમાં ન રાખી જો તે હનુમાનજીની સેવા કરે તો તેને સર્વ પ્રકારના સુખ મળે. સર્વે પ્રકારના સુખ મળે. બોલો, સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા. જે બળવાન વીર હનુમાનજીનું સ્મરણ કરે છે તેના બધા સંકટો અને પીડાઓ દૂર થાય છે. જય 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 હનુમાન ગસાઈ, કૃપા કરો હું ગુરુદેવ કી નાઈ. હે હનુમાનજી આપનો જય જયકાર હો. આપ મારા મન અને શરીરના માલિક છો. ગુરુદેવની જેમ મારા ઉપર કૃપા કરો. જો યહ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગોરીસા. સાંભળજો,
જે હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેને નિશ્ચય સફળતા મળશે. આના સાક્ષી સાક્ષાત ભગવાન શંકર છે. સાક્ષાત ભગવાન શંકર છે. જે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરશે મન કર્મ વચનથી, જો કાંઈ નથી માગ્યું, નથી માગ્યા રૂપિયા, નથી ઘરના સોનું, કાંઈ નહીં, મન કર્મ વચનથી કરજો. ભગવાન શંકર સાક્ષી છે. હવે સાક્ષી તો કેવડા મોટા છે મહાદેવ. જોવો તો ખરી, કોઈ આપણે માણસને સાક્ષી રાખીએ તોય કામ થઈ જાય છે, તો આ તો મહાદેવ છે. બરોબર, તમે બધા અંધશ્રદ્ધામાંથી દૂર આવો અને શ્રદ્ધામાં આવો, એ માટે જ છે. બાકી તો આદિ અનાદિ કાળ શિવ સનાતન છે, સત્ય છે, હતા, રહેશે અને છે. તુલસીદાસ સદા હરિચેરા, કી જય નાથ હૃદય મહડેરા. તુલસીદાસજી કહે છે હનુમાનજી, હું શ્રી રામનો દાસ છું, આથી મારા હૃદયમાં નિવાસ કરો. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભૂપ. હે પવન પુત્ર હનુમાનજી, આપ સંકટોનો નાશ કરનાર આનંદ મંગલ સ્વરૂપ છો. આપ શ્રી રામ લક્ષ્મણ સીતાજી સહિત મારા હૃદયમાં નિવાસ કરો. રામ લક્ષ્મણ જાનકી સીતાજી સહિત મારા હૃદયમાં નિવાસ કરો, એમ કહે છે કે તુલસીદાસજી. હનુમાનજી, હે પવન પુત્ર હનુમાનજી, આપ સંકટોના નાશ કરનાર છે, આનંદ મંગલ સ્વરૂપ છો. આપ શ્રી રામ લક્ષ્મણ સીતા સહિત મારા હૃદયમાં નિવાસ કરો. ઇતિ શ્રી હનુમાન ચાલીસા સંપૂર્ણ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો પવન સુત હનુમાન કી જય. તમે આના પહેલા આ રીતના ભાવાર્થ સહિત ક્યારે સાંભળેલી કે હોય તો કમેન્ટ કરીને જણાવજો, અથવા તો જય સિયારામ, જય બજરંગ બલી લખી શકો તો લખજો. કોઈ ફોર્સ નથી, બરોબર, કોઈ જાતનો ફોર્સ નથી. એવું નથી કે તમે આ લખશો તો જ તમારા કામ સારા થશે કે નહીં. લખશો તો પણ ઠીક છે, ના લખશો તો ઠીક છે. તમારા બધા કામ સફળ થાય એવી ભગવાન બજરંગ બલીના શરણોમાં પ્રાર્થના કરું મહાદેવને. અને કાલાવાલા કર્યા જે કંઈ મને સમજાણું મારા જીવનમાં, એ તમારી સમક્ષ રજૂ કર્યું. ચાલો આપ સૌને પ્રણામ. હર હર મહાદેવ. જય બજરંગ બલી, જય સિયારામ, જય દ્વારકાધીશ, જય માતાજી.